તો તમે કોઈ એવી ઇમારત જોઈ છે જે ઉપરથી ત્રોસી હોય? હું આજે સાસ્કાટૂન ડાઉનટાઉનમાં જતી હતી ત્યારે મેં એક અદ્ભુત નજારો જોયો, તો મને થયું લાવો તમને બતાવું. તમે એવી કોઈ નદી જોઈ છે જે બરફથી થીજેલી હોય અને જ્યારે બરફ ઓગળે ત્યારે કેવી લાગે છે? તો ચલો તમને બતાવું. તો ફ્રેન્ડ, જો આપણે આવી ગયા હતા અહીંયા આગળ સાસ્કાટૂન ડાઉનટાઉનમાં, તો આપણે આ બિલ્ડિંગ જોઈ, તો બિલ્ડિંગ કેવી ત્રાસી છે. તો અને પછી ઉપર આમ આકાશમાં જોયું તો વાદળો એટલા મસ્ત મજાના દેખાઈ રહ્યા હતા. અને પછી મને થયું કે બિલ્ડિંગ અને વાદળનો કલર મેચ થઈ રહ્યો હતો. અને પછી હું ત્યાંથી થોડી આગળ ગઈ ને એટલે આપણે આવી ગયા નદી આગળ. તો નદી હતી ને એ અત્યારે થોડીક એવી પાણીવાળી થઈ ગયેલી હતી, બરફ ઓગળી ગયો હતો. અને પછી જો થોડુંક આમ આગળ પેલું વ્હાઈટ દેખાય છે ને, તો એ બરફ છે હજી. તો હવે એવું લાગી રહ્યું છે કે થોડો ઉનાળો આવી રહ્યો હોય. બધા ક્યારના એ વેટ કરે છે કે ક્યારે ઉનાળો આવે ને અહીંયા આગળ એ છે ને તે ફેરી રાઈડ બહુ જ ફેમસ છે. તો બધા અંદર બોટમાં બેસીને અને રાઈડ કરે અને અંદર ખાવાનું ને પીવાનું ને એવું બધું હોય, નાસ્તા પાણી ને એવું ડ્રિંક કરો ને એવું બધું કરો. તો જુઓ, જેમ આગળ જઈએ ને એમ દૂર સુધી છે ને તે નદી જ નદી દેખાઈ રહી હતી. અને હવે આ બધી જે નદી બરફ થઈ ગયેલી છે ને એ બધું પાણી થઈ જશે અને મસ્ત મજાની વહેવા લાગશે. તો પબ્લિક તો વેટ કરી રહી છે કે ક્યારે એવું થશે. હવે આપણે નદી જોઈને પછી આગળ જતા હતા. તો જતાં મેં એક ઘરનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું તે જોયું કે આ ઘરનું કન્સ્ટ્રક્શન ચાલે છે. તો તમને કહું ને તો ઘર અહીંયા આગળ કેવી રીતના બનાવવામાં આવે છે ખબર છે? ખાલી નીચે જે બેઝમેન્ટ હોય ને એ જ આરસીસીનું કરેલું હોય છે. બાકી ઉપર તો છે ને લાકડાની સીટો ગોઠવીને અને મસ્ત મજાની અને પછી આખું ઘર ઊભું કરે છે. ખાલી 80% ઉપર અને 20% જ ખાલી નીચે હોય છે ઘરમાં. તો આખું મસ્ત મજાનું બનાવી દેશે ઘર. અને તમને ખબર છે કે અહીંયા લાકડામાંથી ઘર કેમ બનાવવામાં આવે? કારણ કે અહીંયા છે ને તે કેનેડા જોડે લાકડું ખૂબ જ અવેલેબલ છે, કારણ કે જંગલો બહુ છે અહીંયા આગળ. અને પ્લસ લાકડું છે ને એ ગરમ બી ખરું. તો જો કંઈ ભૂકંપ એવું કંઈ આવે ને તો છે ને તે મજબૂત હોય છે લાકડું, એટલે જલ્દી પડતું નહીં ઘર. અને અહીંયા આગળ 200 વર્ષ સુધી છે ને ઘરને કશું થતું હોતું નહીં.